નમસ્કાર દર્શકો, ભારત અને વિશ્વના ઇતિહાસમાં 20મી ડિસેમ્બરનું પોતાનું મહત્વ છે, કારણ કે આ દિવસે આવી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી. તો ચાલો જાણીએ 20મી ડિસેમ્બરના ઇતિહાસ વિશે. વર્ષ 1942માં આ દિવસે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનની શાહી આર્મી એરફોર્સે કોલકાતા ઉપર બોમ્બ ફેંક્યા હતા. મધરાત્રે થયેલા બોમ્બ વિસ્ફોટને કારણે શહેરની ઘણી મહત્વની ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. વાસ્તવમાં ચીન જાપાન સામે ટકરાતું હતું. બ્રિટન અને અમેરિકા ચીનને યુદ્ધ સામગ્રી પહોંચાડતા હતા અને તેના માટે એક જ રસ્તો હતો, જે ભારતમાંથી પસાર થતો હતો. જાપાન આ સપ્લાય ચેનને તોડવા માંગતું હતું, તેથી તેને કોલકાતા પર હુમલા કર્યા. જો કે અંધકારને કારણે બોમ્બ હાવડા બ્રિજ ઉપર ન પડ્યો હતો, પરંતુ એક હોટલ પર પડ્યો. તે સમયગાળા દરમિયાન કોલકાતાની લાઇટો રાત્રે બંધ કરવામાં આવતી હતી અને ઘણી મહત્વપૂર્ણ ઇમારતોને કાળો રંગ આપવામાં આવ્યો હતો. 1942 થી 1944ની વચ્ચે જાપાને કોલકાતા ઉપર ઘણી વખત હુમલા કર્યા છે. વર્ષ 1959માં આ દિવસે ભારતના જસ્સુ પટેલે ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટ ઝડપી હતી. પટેલનો આ રેકોર્ડ લાંબા સમય સુધી અકબંધ હતો. 1983માં કપિલ દેવે એક ઇનિંગમાં 9 વિકેટ લઈને તેના રેકોર્ડની બરાબરી કરી હતી. 40 વર્ષ પછી ફેબ્રુઆરી 1999માં અનિલ કુંબલેએ એક જ ઇનિંગમાં તમામ 10 વિકેટ લઈને જસ્સુ પટેલનો રેકોર્ડ તોડ્યો. એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેનાર કુંબલે વિશ્વનો બીજો ખેલાડી હતો. તેમના પહેલા જુલાઈ 1956માં ઇંગ્લેન્ડના જીમ લેકરે એક જ ઇનિંગમાં 10 વિકેટ લીધી હતી. વર્ષ 1963માં આ દિવસે જર્મનીના બર્લિનની દિવાલ પ્રથમ વખત પશ્ચિમ બર્લિનના લોકો માટે ખોલવામાં આવી હતી. પશ્ચિમ બર્લિનના લોકો સંબંધીઓને મળવા માટે પૂર્વ બર્લિન જવાની મંજૂરી આપવામાં આવી હતી. તે સમયે પશ્ચિમ બર્લિન નાગરિકોને 1,70,000 થી વધુ પાસ આપવામાં આવ્યા હતા. બર્લિનની દિવાલનું બાંધકામ 13 ઓગસ્ટ 1961ના રોજ શરૂ થયું હતું અને 9 નવેમ્બર 1989 પછીના અઠવાડિયામાં તેને તોડી પાડવામાં આવી હતી. આ દિવાલે બર્લિન શહેરને 28 વર્ષ સુધી પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચી દીધું. બર્લિનની દિવાલ એ આંતરિક જર્મન સરહદનો સૌથી મહત્વપૂર્ણ ભાગ અને શીત યુદ્ધનું મુખ્ય પ્રતીક હતું. આજે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં એકતાનું મહત્વ જાણવાનો અને ગરીબીને કાબૂમાં લાવવાનો છે. ઉપરાંત વિકાસશીલ દેશમાં માનવ અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે 22 ડિસેમ્બર 2005ના રોજ આ દિવસને આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે જાહેર કર્યો હતો. 2019માં આ દિવસે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત પિનાકા મિસાઇલ સિસ્ટમનું ઓડિશા દરિયાઈ કાંઠે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પિનાકા મિસાઇલ સિસ્ટમ ભારતમાં બનેલી મલ્ટી બેરલ રેકેટ લોન્ચર છે. પિનાકા મિસાઇલ સિસ્ટમનો વિકાસ 1980માં શરૂ થયો હતો. આ રોકેટ લોન્ચર 7 કિલોમીટરથી 90 કિલોમીટરના અંતરે બેઠેલા દુશ્મનને ખતમ કરી શકે છે. આ મિસાઇલ સિસ્ટમનું નામ ભગવાન શિવના ધનુષ પિનાકા પરથી રાખવામાં આવ્યું છે. તેની ખાસ વાત છે કે તે દરેક હવામાન અને સ્થિતિમાં કામ કરવાની ક્ષમતા રાખે છે. વર્ષ 1921માં આ દિવસે ચૂંટણી સુધારણા બિલ, મતદાર આઈડી કાર્ડ અને અન્ય સુધારાઓ સાથે આધાર કાર્ડને લિંક કરાવવાનું સુનિશ્ચિત કરતું બિલ સાંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. 20 ડિસેમ્બર 1923 ગોગેરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો 354મો દિવસ છે. વર્ષ પૂરું થવામાં હવે માત્ર 11 જ દિવસ બાકી છે. આજે બુધવાર છે.